પતિ અને પત્ની વચ્ચે જ્યારે ત્રીજા પાત્રનું આગમન થાય છે ત્યારે વિશ્વાસના પાયા પર ટકેલો સંબંધ ડગમગે છે અને ત્યારબાદના સંબંધો એ અનૈતિક હોય છે, જેનો અંત અણધાર્યો અને અજુગતો આવતો હોય છે। આવી જ કંઈક ઘટના બની છે મોરબીમાં, જે ઘટનાએ સનસની મચાવી છે। મોરબીમાં આવેલું જાંબુડિયા, અહીં ઓલ્વિક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટર તપાસ કરી રહેલી પોલીસની ટીમ ઘટના સ્થળેથી એકઠા કરવામાં આવી રહેલા પુરાવાઓ, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સકંજામાં જોવા મળી રહેલા યુવક અને યુવતી, આ તમામ બાબતો કોઈ ગંભીર ઘટના તરફ ઇશારો કરી રહી છે। કારણ કે 2 દિવસ પહેલા સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટર પાછળથી આ ક્વાર્ટર્સમાં રહેતી એક પરિણીતાની લાશ મળી આવી હતી। લાશ પર અન્ય કોઈ ઈજાના તો નિશાન નહોતા જોવા મળ્યા, પણ ગળા પર સામાન્ય નિશાન જોવા મળ્યા હતા। તેના પરથી પરિણીતાની હત્યા કરી લાશ અહીં ફેંકી દીધી હોવાનો અંદાજ સાથે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। તેમાં થયો મોટો અને ચોંકાવનારો ખુલાસો। મોરબીમાં પરિણીતાની સનસનીખેજ હત્યા બાદ ક્વાર્ટરની પાછળના ભાગે લાશ ફેંકી। કાતિલનો ચહેરો બેનકાબ, પતિ જ નીકળ્યો કાતિલ। હવે જરા ફરી એકવાર મોરબી તાલુકા પોલીસની ગિરફ્તમાં ઉભા રહેલા આ યુવકને જોઈ લો। આ યુવક અન્ય કોઈ નહીં પણ જે પરિણીતાની હત્યા કરવામાં આવી છે તેનો પતિ રાહુલ નાયક છે। મૃતક યુવતીનું નામ પાયલ છે। રાહુલે તેની નજીક ઊભી રહેલી રેવાલી સાથે મળીને પત્ની પાયલની હત્યા કર્યાનો આરોપ છે અને એ જ આરોપસર રાહુલ અને રેવાલીની ધરપકડ કરવામાં આવી। લેબર ક્વાર્ટરમાં એ લોકોએ લાશને પહેલા મરણ જનારને ગળે ટૂંપો આપી મારી નાખેલ અને ત્યારબાદ લાશને નિકાલ કરવા માટે લેબર ક્વાર્ટરના પાછળના ભાગેથી કમરના ભાગે દોરડું બાંધી અને નીચે ફેંકી દીધેલ લાશને, જેથી અકસ્માત જેવું જણાય અને પોલીસ ગુમરાહ થાય। પરંતુ આ કામે ફોરેન્સિક પીએમમાં હકીકત જાહેર થયેલ હતી અને ત્યારબાદ ફરિયાદી આવી વિગતવારની ફરિયાદ જાહેર કરેલ છે। રાહુલને રેવાલી સાથે હતા અનૈતિક સંબંધ। પ્રેમ સંબંધમાં પત્ની પાયલ હતી અડચણરૂપ। પોલીસ પૂછપરછમાં રાહુલ અને રેવાલીએ પાયલની હત્યા કર્યાની કબૂલાત કરી છે। પાયલની લાશ મળી આવી હતી ત્યારે તેના ગળા પર ઈજાના નિશાન હતા અને તે જોઈને પોલીસ તો સમજી જ ગઈ હતી કે આ કેસ હત્યાનો છે। પીએમ રિપોર્ટમાં પણ એ જ કારણ બહાર આવ્યું કે ગળું દબાવી પાયલની હત્યા કરવામાં આવી છે અને તેની પાછળનું કારણ હતું રાહુલના આડા સંબંધ। રાહુલના પાયલ સાથે 4 વર્ષ અગાઉ લગ્ન થયા હતા। પતિ પત્ની સિરામિક ફેક્ટરીમાં મજૂરી કામ કરતા અને ક્વાર્ટર્સમાં રહેતા હતા। આશરે 2 વર્ષ અગાઉ રાહુલને કારખાનામાં સાથે કામ કરતી રેવાલી સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા અને આ વાતની જાણ થતા પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હતા, જેથી પાયલે પિયરમાં માતા પિતાને વાત કરી। માતા પિતાએ જમાઈ રાહુલને રેવાલી સાથેના અનૈતિક સંબંધ પૂરા કરવા સમજાવ્યો, પરંતુ રાહુલ અનૈતિક સંબંધનો અંત લાવવા તૈયાર નહોતો, જેથી પાયલ તેના પિયરમાં રહેતી હતી। થોડા દિવસ અગાઉ રાહુલ પત્ની પાયલને તેડી લાવ્યો અને પછી ફરી બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા। આ વખતે રાહુલે પ્રેમિકા રેવાલી સાથે લગ્ન કરવાનો નિર્ણય પત્નીને જગાવી દીધો, પરંતુ પાયલ પોતાના પ્રેમ સંબંધમાં આડખિલ્લી રૂપ હતી, જેથી રાહુલ અને રેવાલીએ પાયલની હત્યાનો પ્લાન ઘડ્યો। આ કામે જે ફરિયાદી છે તે મરણ જનારના પિતાજી થાય છે। તેઓએ પોસ્ટે આવી પોતાની ફરિયાદ જાહેર કરેલ હતી કે જે એમના દીકરી છે રાનીબેન ઉર્ફે પાયલબેન, જેની ઉંમર 20 વર્ષની છે, તેમને તેમના પતિ રાહુલભાઈ રોડુલાલ નાયક નાઓને એક રેવાલીબેન સાથે આડા સંબંધ હોય અને આ રાહુલભાઈ રેવાલીબેનને બીજી પત્ની તરીકે રાખવા માંગતા હોય, જે કામે મરણ જનાર ના પાડતા હોય, જેના કારણે આ બંને આરોપીઓ ભેગા મળી મરણ જનારને ગળે ટૂંપો આપી ત્યારબાદ લેબર ક્વાર્ટરમાં ઉપરના ભાગેથી આ લાશને કમરના ભાગે દોરડું બાંધી નીચે નાખી પુરાવાનો નાશ કરેલ હોય, આ સંદર્ભે વિગતવાર ગુનો દાખલ કરવામાં આવેલ હતો। પત્નીની હત્યા બાદ દોરડું બાંધી નીચે લટકાવી લાશ, ત્યારે આત્મહત્યામાં ખપાવવાનો કર્યો પ્રયાસ। રેવાલી સાથેના અનૈતિક સંબંધમાં રાહુલ એટલી હદે અંધ બની ગયો કે તેણે પત્નીની હત્યાનો પણ પ્લાન ઘડી નાખ્યો હતો। બસ હવે તેને અંજામ ક્યારે અને કેવી રીતે આપવો તે બાકી હતું। બનાવની રાત્રે રાહુલ અને રેવાલીએ પાયલનું ગળું દબાવી હત્યા કરી, ત્યારબાદ રેવાલીની લાશને દોરડાથી બાંધી ક્વાર્ટર્સની પાછળના ભાગે લટકાવી દીધી, જેથી પોલીસને અકસ્માત મોત લાગે।
ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ આવી અને પાયલની લાશ જે સંજોગોમાં મળી આવી હતી તેના પરથી તેની હત્યા થયાનું તો સ્પષ્ટ હતું. આસપાસમાં રહેતા લોકો પાસેથી રાહુલ અને રેવાલીના પ્રેમ સંબંધની વાતો પણ સાંભળવા મળી હતી, જેથી શંકાના આધારે બંનેની ઉલટ પૂછપરછ કરવામાં આવી અને હત્યાની ઘટના પરથી પડદો ઉંચકાઈ ગયો. મોરબી તાલુકાના જાંબુડિયા ગામ ખાતે આવેલ ઓલ્વિન સિરામિક નામની ફેક્ટરીના લેબર કોલોની ક્વાર્ટરમાં પાછળના ભાગેથી એક લાશ મળી આવેલ હતી, જે લાશ પાયલ ઉર્ફે રાનીબેનની હતી. જે લાશ ઉપર પ્રાથમિક દ્રષ્ટિએ જોતા નાના મોટા ઉજરડા અને મારામારીના નિશાન જણાઈ આવતા આ લાશનું ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું હતું. ફોરેન્સિક પીએમ દરમિયાન આ લાશને ગળાના ભાગે ટૂંપો આપી અને મરણ નિપજાવેલ હોવાની હકીકત ધ્યાને આવેલ હતી. અનૈતિક સંબંધ ફરી એકવાર દંપતી માટે કાતિલ સાબિત થયા છે. અહીંયા પણ એવું જ બન્યું. પત્ની હોવા છતાં રાહુલ રેવાલી સાથે પ્રેમ સંબંધ બાંધી બેઠો અને તેનો અંત પાયલના મોતથી આવ્યો. રવિ સાણંદિયા, ગુજરાત ફર્સ્ટ, મોરબી.